નમસ્કાર, બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે. હું છું દીપક. આજે આપણે વાત કરવાના છીએ કે હવામાન વિભાગે જે છે એ મે મહિનો પૂરો થતાં આપણે જે છે એ ફરીથી ચોમાસાનું જે છે એમણે અનુમાન રજૂ કર્યું છે, એટલે કે પૂર્વાનુમાન એને રજૂ કર્યું છે કે આવનારા 4 મહિનામાં જે છે એ વરસાદ કેવો થશે. આની પહેલાં પણ જે છે એ હવામાન વિભાગેનું પૂર્વાનુમાન રજૂ કરી ચૂક્યું છે, પણ મે મહિનાને અંતમાં જે છે એ ફરીથી રજૂ કરતું હોય છે. અને જૂન મહિનામાં જે છે આપણે ત્યાં કેવો વરસાદ થશે એની પણ જે છે એનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે. તો આપણે વાત કરવાના છીએ કે ભાઈ ચોમાસા દરમિયાન આપણે ત્યાં શું થશે, સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકીના જે વિસ્તારો છે, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, એની અંદર શું થશે એની પણ આપણે વાત કરીશું. કેટલો વરસાદ થવાની સંભાવના છે, નવા પૂર્વાનુમાનમાં હવામાન વિભાગે શું કીધું છે. બીજું આપણે એ પણ વાત કરીશું કે જૂન મહિનામાં આપણે ત્યાં વરસાદ જે છે એની સ્થિતિ શું રહેવાની છે, તો એની વાત કરીશું. તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુકને લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો અને અમારી વોટ્સઅપ ચેનલને તમે જોઈન કરી લેજો. હવે આપણે જે છે એ અત્યારે આપણે જોઈએ કે ભાઈ હવામાન વિભાગ જે છે એ 2 વખત જે છે એનું પૂર્વાનુમાન રજૂ કરતું હોય છે, બરાબર. એક વખત જે છે એ થોડું વહેલું પૂર્વાનુમાન રજૂ કરે ને પછી મે મહિનો જ્યારે અંત આવે ત્યારે પણ એ પૂર્વાનુમાન રજૂ કરે કે 4 મહિનામાં આપણે ત્યાં શું થવાનું છે. હવે સમાચાર આપણા માટે સારા છે, કારણ કે સરેરાશ કરતાં વધારે વરસાદ થવાનો છે. પહેલાં પણ હવામાન વિભાગે કીધું હતું અને ફરીથી જે પૂર્વાનુમાન રજૂ કર્યું છે એની અંદર પણ એમણે કીધું છે કે ભાઈ જે છે એ વરસાદ જે છે એ સરેરાશ કરતાં વધારે થશે. તો સરેરાશ કરતાં વધારે થશે તો કેટલો વધારે થશે, તો વરસાદ જે છે એ લાંબા ગાળાની સરેરાશના 106% થશે, બરાબર. 106%. 106% એટલે કે સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે, બરાબર. 106% વરસાદની વાત છે, એટલે 106% વરસાદ 4 મહિનામાં, એટલે જૂન મહિનાથી લઈ અને સપ્ટેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધીનો આખા દેશમાં જે વરસાદ પડશે એ વરસાદ જે છે એ 106% થવાની શક્યતા છે, બરાબર. એમાં જે છે એ મોડલ ત્રુટિ રાખી છે +-4, એટલે કે કાં તો આનાથી જે છે એ 4% વધારે પણ થઈ શકે ને 4% જે છે એ ઓછો પણ થઈ શકે, પણ 106%ની આજુબાજુ, એટલે સરેરાશ કરતાં વધારે થવાની શક્યતા જે છે અત્યારે વધારે દેખાઈ રહી છે, બરાબર. હવે આની અંદર જે છે એ આપણે એ વાત કરવાની છે કે ભાઈ કયા વિસ્તારોમાં આપણે ત્યાં શું થશે, બરાબર. હવે તમે જુઓ કે ભારતની અંદર જે છે એ એને જુદા જુદા વિસ્તારોમાં વહેંચી નાખવામાં આવ્યું છે, એટલે જેથી કરીને આપણે ખબર પડે કે ભાઈ કયા વિસ્તારોમાં શું થશે. તો મધ્ય ભારત અને દક્ષિણ ભારતના જે વિસ્તારો જે છે એની અંદર સામાન્યથી વધારે 106% જેટલો વરસાદ જે છે થવાની શક્યતા છે. ઉત્તર અને પશ્ચિમ ભારતના જે વિસ્તારો છે, બરાબર, એમાં જે છે એ સામાન્ય વરસાદ, એટલે કે 92 થી 108% સુધીનો વરસાદની શક્યતા છે. એની સાથે સાથે પૂર્વોત્તર જે છે એમાં એની સરેરાશ કરતાં ઓછો વરસાદ થશે. પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદ ખૂબ પડે છે, એટલે ખૂબ વરસાદ પડે છે, એટલે એની સરેરાશથી ઓછો પણ થાય તો પણ આ ગુજરાત અને બાકીના જે વિસ્તારો છે એના કરતાં ઘણો બધો વરસાદ ત્યાં પડતો હોય છે, બરાબર. અને આવનારા દિવસોની અંદર જે છે, એટલે કે આપણે જે 4 મહિનાની વાત કરીએ છીએ, બરાબર, એ 4 મહિનામાં શું શું થશે, કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે, શું છે એનો આપણે જરાક નકશા દ્વારા જે છે તમને સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે નકશો જે છે એનાથી થોડુંક સમજવું આપણે ત્યાં સહેલું પડે. હવે જ્યાં જ્યાં તમને બ્લુ કલર દેખાય છે, બરાબર, ત્યાં જે છે એ વરસાદ વધારે પડવાનો છે. જ્યાં જ્યાં તમને ગ્રીન કલર એટલે કે લીલો કલર દેખાય છે ત્યાં સામાન્ય જેટલો પડતો એટલો પડવાનો છે, અને જ્યાં યલો અથવા તો રેડ દેખાય ત્યાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે. તો પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ સામાન્ય કરતાં ઓછા વરસાદની શક્યતા ક્યાં છે. તો જેમ આપણે જોયું કે ભાઈ બિહારથી લઈ પશ્ચિમ બંગાળના વિસ્તારોથી લઈ અને પૂર્વોત્તરના રાજ્યો છે ત્યાં સામાન્યથી ઓછો. અહીંયા જે છે જમ્મુ કાશ્મીરના જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી ઓછો. પંજાબ અને આ કેટલાક ઉત્તર પ્રદેશના એ તરફના વિસ્તારો છે એમાં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતાઓ જે છે એ દેખાઈ રહી છે. અને અહીંયા થોડી ઘણી દક્ષિણ ભારતમાં સામાન્યથી ઓછા વરસાદની શક્યતા દેખાઈ રહી છે, પરંતુ દક્ષિણ ભારતમાં એમાં જે છે પુષ્કળ વરસાદ પડતો હોય છે, એટલે થોડો ઘણો ઓછો પડે તો પણ એનાથી વધારે ફરક પડતો નથી. હવે ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં જે છે એ ગુજરાતના લગભગ આખા તમામ વિસ્તારો જે છે એના કરતાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે, એટલે જે સરેરાશમાં આપણે વરસાદ પડતો હોય એના કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. હવે એની અંદર જે છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો, દેવભૂમિ દ્વારકાથી લઈ જામનગરથી લઈ પોરબંદરના વિસ્તારો છે, રાજકોટના કેટલાક વિસ્તારો, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ તરફના જે વિસ્તારો જે છે ત્યાં, સુરેન્દ્રનગરના વચ્ચેના કેટલાક વિસ્તારો છે ત્યાં, એની અંદર જે છે સરેરાશથી થોડોક વધારે વરસાદ થશે, અને એટલે વધારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે વધારે વરસાદ થતો હોય છે તો ત્યાં પણ વધારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને એ તરફના વિસ્તારો જે છે એ દક્ષિણ ગુજરાતની સાપેક્ષમાં ઓછો થશે, પરંતુ ત્યાં પણ જે છે સરેરાશથી વધારે વરસાદ થશે. એટલે 4 મહિનામાં અત્યારની સ્થિતિ જે છે દેખાઈ રહી છે એ મુજબ હવામાન વિભાગે જે જણાવ્યું છે, જે માહિતી આપી છે એ મુજબ આપણે ત્યાં સારો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. એની સાથે સાથે જૂન મહિનાની થોડીક આપણે વાત કરી લઈએ કે ભાઈ આવનારો જે જૂન મહિનો જે છે
એમાં શું થશે તો જૂન મહિનામાં તમે જુઓ, જૂન મહિનામાં દક્ષિણ ગુજરાતમાં જે છે એ આપણે ત્યાં થોડોક સારો વરસાદ એટલે સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે, કારણ કે ત્યાં વરસાદ સતત ચાલી રહ્યો છે. એની સાથે સાથે દેવભૂમિ દ્વારકાથી લઈ પોરબંદરના વિસ્તારો છે, જામનગર છે, મોરબીના વિસ્તારો છે, રાજકોટ, જુનાગઢ એ તરફના વિસ્તારો છે, ત્યાં સરેરાશથી થોડોક વધારે વરસાદ, કચ્છમાં કેટલાક વિસ્તારોમાં સરેરાશથી થોડોક વધારે વિસ્તાર, પરંતુ સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદના કેટલાક વિસ્તારો, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના કેટલાક જે વિસ્તારો છે ત્યાં જે છે સરેરાશથી થોડોક ઓછો વરસાદ થશે. સામાન્ય રીતે જૂનમાં આપણે એટલા માટે બહુ ચિંતા કરવાની હોતી નથી, કારણ કે જૂન જે છે એમાં આખો મહિનો આપણે વરસાદ નથી પડતો. આ વખતે સિસ્ટમ બની એટલે વરસાદ વહેલો ચાલુ થઈ ગયો, નહીંતર જે છે એ આપણે ત્યાં જૂનમાં હંમેશા 15 જૂનની આજુબાજુ જે છે વરસાદ આપણે ત્યાં પહોંચતો હોય છે અને એની આજુબાજુ વરસાદ શરૂ થતો હોય છે, અને દક્ષિણ ગુજરાતમાં વહેલો વરસાદ શરૂ થઈ જાય એટલે ત્યાં વધારે વરસાદ પડે. એટલે જૂન મહિનો લગભગ આપણે અડધો અને ઘણી વખત અડધાથી પણ ઓછા જે સમયગાળો હોય એની અંદર વરસાદ પડતો હોય છે. એટલે સામાન્ય રીતે જૂન મહિનામાં આપણે ત્યાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડતો હોય છે. એટલે જૂન મહિનામાં આ પ્રકારની સ્થિતિ રહેતી હોય છે, એનાથી બહુ કંઈ ચિંતાની આપણે ત્યાં અત્યારે સ્થિતિ લાગતી નથી. હવે બીજી આપણે વાત કરવાની છે કે ભાઈ સૌરાષ્ટ્ર અને ગુજરાત જે છે એટલે ગુજરાત રીજન અને સૌરાષ્ટ્રના રીજનો છે એની અંદર ત્યાં શું સ્થિતિ થશે. તો તમે જુઓ કે હવામાન વિભાગે જે માહિતી આપી છે એ મુજબ ગુજરાત રીજન એટલે ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, બરાબર, એની અંદર જે છે એ સરેરાશના 114% એટલે કે 114% જેટલો વરસાદ થવાની શક્યતા છે. આપણી જે ગુજરાતની સરેરાશ છે એના 114% વરસાદ થવાની શક્યતા છે. એની સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે એની અંદર પણ એ બહુ નોર્મલ એટલે સરેરાશ કરતાં વધારે વરસાદ થશે. લગભગ જે છે 119% જેટલો વરસાદ થવાની શક્યતાઓ ત્યાં દેખાઈ રહી છે. એટલે સરેરાશ કરતાં વધારે વરસાદ પડશે. એટલે 119%, 114% જે છે કદાચ ટકાવારીમાં વરસાદ પડે ત્યારે થોડો ઘણો ફેરફાર થાય, પણ અત્યારની આપણી જે આશા છે એ મુજબ સમગ્ર ગુજરાતની અંદર જે છે એ સરેરાશ કરતાં વધારે વરસાદ પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો.